રાધે રાધે સૌને। આજે જન્માષ્ટમી છે એટલે આપણે તથાસ્તુ વિદ્યાપીઠની મુલાકાતે લઈશું અને આજનો બ્લોગ હું ત્યાંથી તમને બતાવીશ કે જીજ્ઞે દાદા આજે જન્માષ્ટમી ઉજવે છે, જે એક વખત તમે પણ જોશો તો દર જન્માષ્ટમીએ તમે અહીંયા તથાસ્તુ વિદ્યાપીઠે આવશો એ હું તમને 100%ની ગેરંટી આપું છું। કારણ કે હું દર વખતે જન્માષ્ટમી મહોત્સવ હોય એટલે હું સવારમાંથી અહીંયા આવી જાઉં છું તથાસ્તુ વિદ્યાપીઠમાં। જીજ્ઞે દાદાની આપણે જે વિદ્યાપીઠ છે ત્યાંથી હું તમને આજના બધાએ વિડીયા હું અપલોડ કરવાનો છું। તો મારી ચેનલ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ એને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, આ સ્થળનું તમને સરનામું આપું તો અમરેલીથી 13 કિલોમીટર, લાઠીથી 10 કિલોમીટર અમરેલી લાઠી હાઈવે ઉપર આવેલું જીજ્ઞે દાદાની આ તથાસ્તુ વિદ્યાપીઠ છે। આજે જીજ્ઞે દાદા યજ્ઞ કરી રહ્યા છે અને રાત્રે 12 વાગે નંદ ઉત્સવ કરશે। એ એક મજા તમે લેજો કે એમ જ લાગે કે દ્વારકાધીશ ખુદ આપણી સાથે રંગે ચંગે આજે એની જન્માષ્ટમી ઉજવે છે મિત્રો। તો ચાલો મિત્રો, હું તમને બધો અહીંનો જે તથાસ્તુ વિદ્યાપીઠ અત્યારે થોડુંક ડેવલપિંગનું કામ ચાલે છે એટલે સમાજ આવું છું, કારણ કે હજી વિદ્યાપીઠનું કામ ઘણું બધું બાકી છે, હજી ડેવલપિંગ બહુ જ બાકી છે। તો મિત્રો, હું આગળના તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવીશ। ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને જીજ્ઞે દાદા યજ્ઞમાં બેઠા છે એમના તમને દર્શન કરાવું અને ત્યાર પછી જે પ્રેમ મંદિર છે એનું તમને હું બતાવીશ। ચાલો મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં। આ મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો। અત્યારે લાખો મહેમાનો આવી ચૂક્યા છે મિત્રો। ગેટમાં અંદર આવતા જ જમણી બાજુ મુખ્ય કાર્યાલય આવે છે અહીં, અને મુખ્ય કાર્યાલયનું કામ અત્યારે ચાલુ છે, જે આપ જોઈ શકો છો। ફર્નિચર કામ ચાલે છે અને સામે જે છે યજ્ઞશાળા છે, ત્યાં પૂજ્ય જીજ્ઞે દાદા યજ્ઞમાં બેઠેલા છે। તો મિત્રો, શાંતિથી દર્શન કરશું આપણે। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગણાધિકાય નારાયણાય શ્રુતિ બ્રહ્મરૂપાય। ચાલો, દરેક યજમાનો જમીનને કરતા હાથ લગાવી રાખો, જમીનને પગે લાગો। જે વસ્તુ તમને કહેવામાં આવે ને એ જ વસ્તુ તમારે ઓળખની અંદર પધરાવવાની છે। તમારી થાળીની બાજુમાં થાળી છે, બધી એક વસ્તુ પધરાવેલી છે, જ્યાંથી તે નામ લાવે એ પરસ્પર અંદર પધરાવવાની। ઓમ મૈદ્યો પૃથ્વીચન ઇમં જગ્નમ મિક્ષતામ વિભ્રતામ હાથ લગાવી રાખો। ઓમ ઓભરયઃ સમવદંત સૌમેના। નમસ્કાર મિત્રો, અત્યારે જીજ્ઞે દાદા યજ્ઞમાં બેઠા છે, આપણે દર્શન કર્યા તો એમના સંપૂર્ણ તમને લોકેશન બતાવું છું। સુંદર બાગ બગીચા છે, આપ જોઈ શકો છો। હજુ વિદ્યાપીઠમાં વિદ્યાર્થી ભવનનું કામ ચાલે છે અને હવે આગળ આપણે પ્રેમ મંદિરે જઈશું, જે રાધા કૃષ્ણ ભગવાનની અદ્ભુત મૂર્તિ છે કે જેને તમે દર્શન કરીને એમ થશે કે અહીં નહીં આપણે રોકાઈ જઈએ। નમસ્કાર મિત્રો, આપણે પ્રેમ મંદિરના પટાંગણમાં છીએ અત્યારે, આપ જોઈ શકો છો।
વિશાળ સંખ્યામાં ભક્તો અત્યારે આવ્યા છે દર્શન કરવા. અને અહીં રાત્રિના જન્માષ્ટમીનું ખૂબ જ મોટો નંદ ઉત્સવ કે જન્માષ્ટમી ઉત્સવ આપણે જીજ્ઞેશ દાદા ખુદ ઉજવવાના છે. તો મિત્રો આપણે મારા યુટ્યુબ ચેનલમાં તમે બન્યા રહેજો. ચાલો આપણે અંદર જઈએ અને રાધા કૃષ્ણના મંદિરના દર્શન કરીએ. મુખ્ય મંદિર છે મિત્રો. ચાલો મિત્રો આપણે પ્રસાદી લઈએ દાદા પાસેથી. રાધે રાધે દાદા. રાધે રાધે. અમારા દર્શકોને શુભેચ્છા પાઠવો જન્માષ્ટમી. જી દાદા. જોઈ મિત્રો દાદા આજે જન્માષ્ટમી ઉજવવાના છે બહુ મોટા પાયે. તો મિત્રો લાઈવ બના રહેજો. હું તમને બધું અહીંની જે કાંઈ છે વ્યવસ્થા એ પણ હું તમને બતાવીશ. ખૂબ સુંદર આયોજન છે. અને આપ જોઈ શકો છો જે રાધા કૃષ્ણ મંદિરની અંદરનો નજારો આપ જોઈ શકો છો. મિત્રો આપણે રાધા કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. આપ જોઈ શકો છો દાદાનું અત્યારે જે તથાસ્વ વિદ્યાપીઠ છે તે ડેવલપિંગ થઈ રહ્યું છે. અને એક દિવસ મારો વિડીયો હું તમને આ ડેવલપિંગ થાય પછી હું તમને મારી ચેનલમાં બતાવીશ. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અહીં. તો એકવાર આપણે તથાસ્વ વિદ્યાપીઠ જીજ્ઞેશ દાદા કેરિયા ચાટવાળાના વિદ્યાપીઠમાં પધારશો. હું તમને આગ્રહ કરું છું કે એકવાર તમે દાદાના દર્શને આવજો, રાધા કૃષ્ણ ભગવાનના મંદિરે આવજો. ખૂબ જ સુંદર છે મિત્રો. અને આજે રાત્રે હું લાઈવ કરવાનો છું. મારી આ યુટ્યુબ ચેનલ છે શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ. તો એમાં લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો. રાધે રાધે. મળીએ રાત્રે લાઈવમાં.